Good morning, student. Welcome in another video lecture session for corporate accounting, BCom SEM 3. We already start a last practical question, final account for this subject. There is 4 unit in your course, but out of 4 unit, there is 3 unit are practical and 1 is theoretical. First we complete redeemable preference share, then we complete capital redemption. Now this is the final chapter for a practical session. It is final account of a company. We already complete one practical question. Now here we are going to start another practical question. As you seen on your screen, question number 2 for your session, and it is question number 9 in your book. Authorized share capital of Sanghamitra Limited consists 60,000 equity shares of rupees 10 each. The following was the trial balance of Sanghamitra Limited as on 31st March 2017. સંઘમિત્ર લિમિટેડનું 31/3/17 રોજની કાચા સરોયાની બાકીઓ આપેલી છે. સંઘમિત્ર લિમિટેડ 60,000 ઇક્વિટી શેરની બનેલી છે, જે દરેક શેર 10 રૂપિયાનો છે. ટ્રાયલ બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો ઓપનિંગ સ્ટોક પરચેસ, વેજીસ, ફર્નિચર, સેલરી, રેન્ટ એક્સેટ્રા ડિટેલ આપેલી છે ડેબિટ સાઇડ. સેમ વે શેર કેપિટલ, પરચેસ રિટર્ન, સેલ્સ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, પ્રોફિટ લોસ, ક્રેડિટર્સ એક્સેટ્રા ડિટેલ ક્રેડિટ સાઇડ આપેલી છે. પછીના પેજ ઉપર બિલ્સ રિસીવેબલ, બેડ ડેબ્ટ્સ, ડિસ્કાઉન્ટ એલાઉડ ને ટોટલ આ રીતે ટ્રાયલ બેલેન્સ શીટનો 19,68,000 છે. એડિશનલ ઇન્ફોર્મેશન, વન ટાઈપ ઓફ એડજસ્ટમેન્ટ, લગભગ 6 એક એડજસ્ટમેન્ટ છે. જોઈએ તો એડિશનલ ઇન્ફોર્મેશન નંબર 1, ટ્રેડ ઇન સ્ટોક ઇન ટ્રેડ ઓન 31st March 2015 ઇઝ ₹2 લાખ. 2 લાખ રૂપિયાનો સ્ટોક વર્ષના અંતે હતો. Depreciate plant and machinery at 12%, furniture at 10% and computer software at 20%. મશીન ઉપર 12%, ફર્નિચર ઉપર 10% અને કોમ્પ્યુટર સોફ્ટવેર ઉપર 20% ઘસારો ગણવાનો છે. નંબર 3, further bad debts amounted to ₹4,000. Provide 5% on debtors for doubtful debts. બેડ ડેપ્સ ઓલરેડી ટ્રાયલ બેલેન્સ શીટમાં આપેલી છે. એ ઉપરાંત બીજી 4,000ની બેડ ડેપ્સ એટલે ઘાલખાધા જો દેવાદાર ઉપર રાખવાની છે, ગણવાની છે. એ ઉપરાંત 5% લેખા ઘાલખાધા અનામતની જોગવાઈ પણ કરવાની છે. નંબર 4, પ્રોવાઇડ ફોર ઇન્કમ ટેક્સ એટ 35% and for corporate dividend tax at 20% of dividend. કરવેરાની જોગવાઈ 35% અને ડિવિડન્ડ ઉપર ટેક્સની જોગવાઈ 20% લેખે રાખવાની છે. નંબર 5, the board of director recommended a dividend of 25%. બોર્ડ ઓફ ડિરેક્ટર 25% ડિવિડન્ડની ભલામણ કરે છે. નંબર 6, transfer 10% of profit after tax to general reserve. નફામાંથી કરવેરા બાદ કર્યા પછીના નફાના 10% સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. Prepare the final account for the year ending 31st March 2017 as per Schedule 3 of Companies Act 2013. 31/3/17 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો બનાવવાના છે. તો પહેલા એડજસ્ટમેન્ટમાં જે યર 2015 છે, એકચ્યુઅલ ત્યાં 17 હશે, 2017. ધેર ઇઝ અ મિસ પ્રિન્ટિંગ ઇન બુક, તો સુધારી લેશો. ઓકે, હવે આ ક્વેશ્ચનનો આપણે આન્સર ચેક કરીએ. તો વેરી ફર્સ્ટ, તમારે આવું એક બ્લેન્ક ફોર્મ બનાવવાનું રહેશે. એક્ઝામમાં પણ અને પ્રેક્ટિકલ સમ તમે ઘરે જ્યારે જાતે સોલ્વ કરતા હોય ત્યારે પણ સૌથી પહેલા ડેટાબેઝને આધારે, ક્વેશ્ચનના બેઝ ઉપર તમારે બ્લેન્ક ફોર્મેટ બેલેન્સ શીટ અને પ્રોફિટ લોસનું તૈયાર કરવું. કદાચ એમાં કોઈ એકાદ ડેટા ઇધર ઉધર થઈ શકે, ચાલશે. બટ બેઝિકલી આ રીતે ફોર્મ બને છે. અગાઉ પણ આપણે ડિસ્કસ કરેલું છે કે ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ, જેમાં પહેલું હેડિંગ છે શેર હોલ્ડર્સ ફંડ, શેર કેપિટલ, રિઝર્વ એન્ડ સરપ્લસ. સેકન્ડ ટાઇટલ છે નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઇંગ્સ, અધર નોન કરંટ લાયબિલિટીઝ. થર્ડ ટાઇટલ કરંટ લાયબિલિટીઝ, જેમાં ટ્રેડ પેએબલ, અધર કરંટ લાયબિલિટીઝ, શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. પછી ટોટલ એસેટ સાઇડમાં
નોન કરંટ એસેટ્સ, જેમાં પહેલું છે ફિક્સ્ડ એસેટ્સ, એમાં બે સબ પોઈન્ટ છે, ટેન્જિબલ એન્ડ ઇન્ટેન્જિબલ એસેટ્સ. બી છે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સી નોન કરંટ એસેટ્સ. આ બધું નોન કરંટ એસેટ્સના હેડની અંદરની ડેટા છે. બીજું મેઇન ટાઇટલ એમાં આવશે કરંટ એસેટ્સ, જેમાં ઇન્વેન્ટરીઝ, જેમાં મેજોરિટી ક્લોઝિંગ સ્ટોક હોય છે, ટ્રેડ રિસીવેબલ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સ, અધર કરંટ એસેટ્સ અને શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. અને પછી ટોટલ. સેમ વે એક બેલેન્સ શીટનું પ્રો ફોર્મા આ રીતનું બનશે, જેમાં રેવન્યુ ફ્રોમ ઓપરેશન મેજોરિટી સેલ્સ હોય છે. ક્યારેક સેલ્સ રિટર્ન હોય તો સેલ્સમાંથી સેલ્સ રિટર્ન લેસ કરી અને નેટ સેલ્સનો ડિટેલ અહીંયા લખવાની રહેશે. સેકન્ડ ઇન્કમમાં આવશે અધર ઇન્કમ. એ ડિટેલ કદાચ કોઈ હોય સિંગલ તો તમે બ્રેકેટમાં લખી શકો છો. પછી બંને ઇન્કમનો ટોટલ, જે ટોટલ ઇન્કમ કહેવાશે. ફોર્થ ટાઇટલ આપશું એક્સપેન્સીસ, જેમાં ફર્સ્ટ વન પરચેસ ઓફ મટીરિયલ, જેમાં મેજોરિટી પરચેસ ઓફ ગુડ્સ લખવાનું હોય છે. ક્યારેક રિટર્ન આપેલી હોય તો પરચેસ માઇનસ પરચેસ રિટર્ન લખી શકાય. બી છે ચેન્જીસ ઇન સ્ટોક. એનું તમે શેડ્યુલ બી બનાવી શકો. શેડ્યુલ નોટ ન બનાવી હોય તો ફિક્સ છે ઓપનિંગ સ્ટોક લેસ ક્લોઝિંગ સ્ટોક, અને મેજોરિટી આન્સર એનો નેગેટિવ શો થશે. નંબર સીમાં છે એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સીસ. નંબર ડી ફિનાન્સ કોસ્ટ. નંબર ઈ ડેપ્રિશિએશન એન્ડ એમોર્ટાઇઝેશન એક્સપેન્સ. એન્ડ નંબર લાસ્ટ અધર એક્સપેન્સ. પછી ટોટલ એક્સપેન્સીસ થશે એ બી સી ડી ઈ એફ. ટોટલ જે ફાઇનલ ટોટલ આવે એનો ટોટલ એક્સપેન્સ. અને પછી થર્ડ નંબર જે ટોટલ ઇન્કમ છે એમાંથી આ ફોર્થ નંબર ટોટલ એક્સપેન્સીસ લેસ થશે, એટલે પ્રોફિટ બિફોર ટેક્સ મળશે. એમાંથી ટેક્સ પ્રોવિઝનનો જે ડિટેલ આપેલી હોય તો ટેક્સ લેસ થશે, એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને મળે. ઇટ ઇઝ અ જનરલ ફોર્મેટ ઓફ બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ. તો એક્ઝામમાં પણ તમારે ક્વેશ્ચન સ્ટાર્ટ કરો એટલે આ ટાઈપનું એક ફોર્મેટ ડ્રો કરી લેવાનું. જ્યાં જરૂર પડશે ત્યાં આપણે નોટ્સ બનાવીશું. જરૂર નહીં પડે ડાયરેક્ટ ડિટેલ આપણે આ ફોર્મમાં નોટ કરતા જઈશું. ઓકે. આન્સર ચેક કરીએ. તો વેરી ફર્સ્ટ આપણે આ ટાઈપનું સ્ટેટમેન્ટ બની ગયું છે એવું સમજી લઈએ આપણે. પ્રોફિટ લોસ બેલેન્સ શીટ બંને. રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે નોટ્સ બનાવતા જઈશું. તો આપણા બેલેન્સ શીટમાં સૌથી પહેલું છે શેર કેપિટલ. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં જોઈએ શેર કેપિટલ, તો ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ સાઇડ 5 લાખ રૂપીઝ આપેલી છે. એને રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ આઈ થિંક કોઈ જ નથી આપેલા. તો તમે એવું બી કરી શકો કે એક્ઝામ આપેલા એડજસ્ટમેન્ટ જોઈ લો અને એડજસ્ટમેન્ટ જ્યાં જ્યાં જે ડેટાની ઇફેક્ટિંગ હોય એ ડેટા ટિક કરી લ્યો, અથવા ડેટાની બાજુમાં એનો એડજસ્ટમેન્ટનો નંબર લખી લ્યો. ફોર એક્ઝામ્પલ શેર કેપિટલમાં બાય ચાન્સ સમજી લો કે 3 નંબરનો એડજસ્ટમેન્ટ અફેક્ટિંગ છે, તો શેર કેપિટલની બાજુમાં ટ્રાયલ બેલેન્સ શીટમાં ટિક કરી 3 નંબર એવું નોટ કરી શકાય. જેથી આપણે નોટ કરવા જઈએ આપણે એને બેલેન્સ શીટમાં, ત્યારે આપણને ધ્યાનમાં આવે 3 નંબરનો એડજસ્ટમેન્ટ પહેલાં ચેક કરી લેવો, સોલ્વ કરવો, અને પછી એને નોટ કરશું. પણ અહીંયા શેર કેપિટલ ને કોઈ એડજસ્ટમેન્ટ અફેક્ટિંગ નથી, તો ડાયરેક્ટ શેર કેપિટલ આપણે બેલેન્સ શીટમાં શો કરી દઈશું 5 લાખ. પછી છે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. મેજર કેસમાં એવું બનશે કે રિઝર્વ સરપ્લસ તમે ડાયરેક્ટલી નહીં લખી શકો, એમાં એડજસ્ટમેન્ટ આવશે જ તમારે લખવાના. ઓકે. તો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ માટે આપણે નોટ નંબર 2 જોઈએ, સોરી નોટ 1, જેમાં રિઝર્વ્સ એન્ડ સરપ્લસ એમાં કોલમ પર્ટિક્યુલર્સ, ઓપનિંગ બેલેન્સ, એડિશન, ડિડક્શન, ક્લોઝિંગ બેલેન્સ આ રીતે આપી શકાય. અથવા તો તમે એને વર્ટિકલ ફોર્મમાં પણ સેટ કરી શકો છો. બેસ્ટ વે આ વધુ છે. તો જોઈએ રિઝર્વ એન્ડ સરપ્લસના હેડમાં આવી શકે એવી ડિટેલ કઈ કઈ છે. તો લાયબિલિટીઝ એટલે ક્રેડિટ. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં આપણે ક્રેડિટ સાઇડ ચેક કરીએ તો પ્રોફિટ લોસ એકાઉન્ટ આવશે 170 જે આપેલું છે એ, અને બીજું છે જનરલ રિઝર્વ, એક એ આવી શકશે. આ સિવાયની કોઈ ડિટેલ રિઝર્વ સરપ્લસના હેડમાં આવી શકે નથી. તો પહેલા આપણે લખીએ જનરલ રિઝર્વ. આપણને ટ્રાયલ બેલેન્સ શીટમાં 82,000 આપેલું છે, અને આઈ થિંક એને ઇફેક્ટિંગ એડજસ્ટમેન્ટ ચેક કરીએ તો એડજસ્ટમેન્ટ નંબર લાસ્ટ નંબર 6 છે કે પ્રોફિટમાંથી ટેક્સ લેસ કર્યા પછીના 10% જીઆરમાં ટ્રાન્સફર કરવાના છે. તો અત્યારે આપણે 82,000 લખીને ટેમ્પરરી સ્કીપ કરી દઈએ.
પછી લખીએ પ્રોફિટ લોસ, એની પણ ઓપનિંગ બેલેન્સ ટ્રાયલ બેલેન્સ શીટમાં છે એ પ્રમાણે નોટ કરીએ 1,70,000 ઓપનિંગ બેલેન્સના કોલમમાં. ઓકે, આટલું લખી અને એને સ્કીપ કરી દઈએ, કારણ કે એડજસ્ટમેન્ટ જ્યારે આવશે ત્યારે આપણે સોલ્વ કરીશું. અત્યારે આનો એડજસ્ટમેન્ટ છે પ્રોફિટમાંથી ટેક્સ લેસ થઈ ગયા પછી કેલ્ક્યુલેટ થશે. તો ટેમ્પરરી આટલું નોટ કર્યા પછી જનરલ રિઝર્વની ઓપનિંગ બેલેન્સ, પ્રોફિટ લોસની ઓપનિંગ બેલેન્સ લખાઈ ગયા પછી એને સ્કીપ કરી દઈશું. ફરી પાછા આપણે આગળ જઈએ નેક્સ્ટ સ્ટેજ ઉપર. તો બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ સાઇડ સેકન્ડ હેડિંગ સ્ટાર્ટ થશે નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઈંગ્સ એટલે કે એમાં ડિબેન્ચર, લોન એવું આવી શકે. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં ક્રેડિટ સાઇડ ચેક કરીએ તો આઈ થિંક ત્યાં ડિબેન્ચર બી નથી આપેલા, કોઈ લોન બી નથી આપેલી. સો there is dash no any data under head of non-current liabilities. નંબર 3 કરંટ લાયબિલિટીઝ, જેમાં ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ પેયેબલ્સમાં મેજોરિટી ક્રેડિટર્સ ને બિલ્સ પેયેબલ આવી શકે. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં આપણે ચેક કરીએ ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ, તો બંને આપેલા છે. એને અફેક્ટિંગ કોઈ એડજસ્ટમેન્ટ, તો જનરલી કોઈ એડજસ્ટમેન્ટ એનો નથી આપેલો. ઓકે, પણ બે ડિટેલ છે તો બેટર વે કે એનો નોટ નંબર આપણે સેટ કરીએ. તો નોટ નંબર 1 હતો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, નોટ નંબર 2 આવશે ટ્રેડ પેયેબલ્સ, જેમાં ક્રેડિટર્સ એઝ પર અવર ટ્રાયલ બેલેન્સ શીટ ઇટ ઇઝ 33,700 એન્ડ બિલ્સ પેયેબલ એઝ અવર ટ્રાયલ બેલેન્સ શીટ 13,000. બંને નોટ કરી અને ટોટલ કરી લઈશું 46,700 ટોટલ. ઓકે, તો સાથે એને નોટ કરી જ લઈએ અહીંયા આપણા ટ્રાયલ બેલેન્સ શીટમાં. નોટ નંબર 2 46,700. અધર કરંટ લાયબિલિટીઝ, આઈ થિંક એમાં કાંઈ જ નથી આવે એવું કે જે લાયબિલિટીઝ છે બટ કોઈ હેડમાં નથી સેટ થતી, દે આર અધર કરંટ. તો એવી કોઈ લાયબિલિટીઝ જનરલી નથી, કોઈ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કે એવું કંઈક કન્સિડર કરી શકાય. સોરી, શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. તો નોટ નંબર 3 શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. તો તમે એડજસ્ટમેન્ટ પહેલા ચેક કરેલા હોય તો તમને ખ્યાલ છે કે ટેક્સનો એડજસ્ટમેન્ટ છે, ડિવિડન્ડ, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સનો એડજસ્ટમેન્ટ છે, તે આર પ્રોવિઝન્સ. ઓકે, તો એ એડજસ્ટમેન્ટ આપણે સોલ્વ કરવા પડશે. તો એના માટે સૌથી પહેલા એડજસ્ટમેન્ટ નંબર 5 જોઈએ. The board of director recommended a dividend of 25%. બોર્ડ છે 25% ડિવિડન્ડની ભલામણ કરે છે. તો dividend is always calculated on share capital. As per we already recorded, there is share capital rupees 5 lakh under the head of shareholders fund. So dividend on equity share capital 5 lakh into 25%, it will be 1,25,000. એક તો એ પ્રોવિઝન થશે ડિવિડન્ડનું, ત્યાં આવશે. બીજી એન્ટ્રી એ પ્રોફિટમાંથી પ્રોવિઝન થાય છે. તો નોટ નંબર 1માં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે છે એમાં ડિડક્શન, કારણ કે એટલું પ્રોવિઝન થશે તો વી હેવ ટુ લેસ ફ્રોમ પ્રોફિટ. તો ડિડક્શનના કોલમમાં પ્રોફિટ લોસ વાળી લાઇનમાં 1,25,000 ડિવિડન્ડ. પછી એડજસ્ટમેન્ટ એની ઉપરનો એડજસ્ટમેન્ટ નંબર 4, એમાં કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ 20% છે. તમે જે ડિવિડન્ડ જાહેર કરો છો એના 20% એનો ટેક્સ પ્રોવિઝન આપવાનું છે. તો ફરી પાછા શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં જઈએ. કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ, તો અહીંયા જે 1,25,000 ડિવિડન્ડ છે એના 20% ટેક્સ 25,000. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ ફ્રોમ પ્રોફિટ. સો ડિડક્શન કોલમમાં પ્રોફિટમાં 25,000 કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ. તો એડજસ્ટમેન્ટ નંબર 4 અને 5 બંને કમ્પ્લીટ. નંબર 4માં હજી 35% ટેક્સ છે, એ તો આપણે જ્યારે ફાઇનલ પ્રોફિટ લોસ કમ્પ્લીટ થાય ત્યાર પછી આવશે. તો અત્યારે એડજસ્ટમેન્ટ નંબર એ કમ્પ્લીટ છે, પણ શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં હજી ટેક્સ પ્રોવિઝન એન્ટ્રી બાકી રહેશે. તો એ કમ્પ્લીટ નહીં કરીએ, ટેમ્પરરી એને પણ સ્કીપ કરી દઈએ. ફરી પાછા આપણે આગળ જઈએ તો પછી એસેટ સાઇડ સ્ટાર્ટ થશે, જેમાં પહેલું છે ફિક્સ્ડ એસેટ્સ. એમાં ટેન્જિબલ, મેજોરિટી કેસમાં તમારે એની પણ નોટ નંબર બનાવવાનો આવશે જ. તો નોટ નંબર નેક્સ્ટ ફિક્સ્ડ એસેટ્સ ઓર એ ટેન્જિબલ એસેટ્સ.
જેમાં કોલમ છે એસેટ્સ નેમ, ઓપનિંગ બેલેન્સ ઓફ એસેટ્સ, એડિશન ડ્યુરિંગ ધ યર, લેસ ડેપ્રિશિએશન અને ફાઇનલી નેટ એસેટ્સ અથવા તો નેટ બ્લોક બી આને કહી શકાય છે. તો એમાં એસેટ્સમાં આપણે જોઈએ તો હવે નાવ ફ્રોમ એસેટ સાઇડ મીન્સ ડેબિટ બેલેન્સ. તો ડેબિટ સાઇડ જોઈએ ટ્રાયલ બેલેન્સ શીટમાં એસેટ્સમાં જો ટેન્જિબલના હેડમાં આવી શકે એવી એસેટ્સ નોટ કરતા જઈએ. તો બિગિનિંગ થી સ્ટાર્ટ કરીએ તો ફર્નિચર છે 25,000, પછી પ્લાન્ટ મશીનરી છે 12 lakhs અને પછી કોમ્પ્યુટર સોફ્ટવેર 9,000. આ સિવાય કોઈ ફિક્સ્ડ એસેટ્સમાં જે આવી શકે એવું હોય, ભલે એડજસ્ટમેન્ટ એને ન આપેલો ડેપ્રીનો, બટ ફિક્સ્ડ એસેટ્સમાં ટેન્જિબલના હેડમાં આવી શકે કોઈ એસેટ્સ હોય તો પણ એને અહીં નોટ કરવાની. બટ આ ક્વેશ્ચનમાં એવી કોઈ એસેટ્સ નથી. તો 3 એસેટ્સ છે, ત્રણેયમાં ડેપ્રીનો એડજસ્ટમેન્ટ છે, આપણે ચેક કરેલું છે. તો એડજસ્ટમેન્ટ નંબર 2 પ્રમાણે ડેપ્રી ઓન પ્લાન્ટ મશીન 12%, તો અહીંયા 12 લાખ છે. વર્ષ દરમિયાન બીજી કોઈ પ્લાન્ટ મશીનરી પરચેસ નથી કરેલી, તો એડિશનમાં ડેશ લેસ ડેપ્રી 12%, તો 12 લાખના 12%, ઓબ્વિયસલી 1,24,000. Same way, depre on furniture 10%, no other furniture purchased during the year, so 25,000 and 10%, 2,500. And computer software 20%, 9,000 and 20%, 1,800. અહીંયા પણ કોઈ computer software during the year purchase નથી કરેલું. Now depre should be less from opening balance. તો 12 લાખમાંથી 144 બાદ કરીએ તો 10,56,000, 25,000 માંથી 2,500 લેસ કરીએ 22,500, 9,000 માંથી 1,800 લેસ કરીએ 7,200. ટોટલ નેટ બ્લોકની જરૂર છે 10,85,700. ટોટલ ડેપ્રી છે 1,48,300. ઓકે, તો ફાઇનલી એસેટ્સ 10,85,700 બેલેન્સ શીટમાં આપણે નોટ કરી શકીએ છીએ. ને ટેન્જિબલ એસેટ્સ નંબર 4 10,85,700. ઇનટેન્જિબલ જેમાં ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એવું કંઈ આપેલું હોય તો નોટ કરી શકાય, બટ આ ક્વેશ્ચનમાં એવું કાંઈ જ નથી આપેલું, સો ડેશ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ્સ, કોઈ રોકાણો એ પણ નથી આપેલા કાંઈ, ડેશ. અધર નોન કરંટ એસેટ્સ જ્યાં પ્રિલિમરી એક્સપેન્સ કેવું કંઈ નોટ રિટર્ન ઓફ કેવી કંઈ હોય, ફિક્ટિશિયસ એસેટ્સ જે આપણે કહીએ છીએ, તો એ અહીંયા નોટ થાય, એ બી આમાં નથી આપેલી, ડેશ. કરંટ એસેટ્સ જેમાં ફર્સ્ટ વન ઇન્વેન્ટરીઝમાં મેજોરિટી ક્લોઝિંગ સ્ટોક હશે. ક્યારેક લૂઝ ટૂલ્સ કેવું કંઈ આપેલું હોય તો એમાં આવી શકે, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, લૂઝ ટૂલ્સ. બટ આ ક્વેશ્ચનમાં જોઈએ તો એડજસ્ટમેન્ટ નંબર 1માં ક્લોઝિંગ સ્ટોક 2 lakhs આપેલો છે, તો ક્લોઝિંગ સ્ટોક લખીશું ડાયરેક્ટ 2 lakhs. લૂઝ ટૂલ્સ કેવું કાંઈ નથી, તો નોટ નંબરની રિક્વાયરમેન્ટ ત્યાં નથી. સાથે સાથે બેલેન્સ શીટના પ્રોફિટ લોસના ફોર્મેટમાં આપણે એક્સપેન્સમાં બી ચેન્જ ઇન સ્ટોક, એમાં ક્લોઝિંગ સ્ટોકની સામે 2 lakhs. ઓપનિંગ સ્ટોક છે એ સાથે સાથે ટ્રાયલ બેલેન્સ શીટમાંથી નોટ કરી લઈએ તો ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડ ફર્સ્ટ લાઇનમાં આપેલો છે 1,50,000. તો ઓપનિંગ લેસ ક્લોઝિંગ એટલે બહાર ઓલમોસ્ટ નેગેટિવ ફિગર જ આવશે મેજોરિટી કેસમાં. રેર કેસમાં ક્યાંક પોઝિટિવ આવી શકે, બાકી ક્લોઝિંગ સ્ટોક ઓલમોસ્ટ વધારે હશે ઓપનિંગ કરતા, તો બહાર નેગેટિવ, અહીંયા નેગેટિવ 50,000. હજુ એક જ ડેટા આપણે પ્રોફિટ લોસમાં લખેલો છે, બી રિમેમ્બર. ઓકે, ફરી પાછા બેલેન્સ શીટમાં જઈએ તો ઇન્વેન્ટરીઝ પછી આવશે ટ્રેડ રિસીવેબલ, જેમાં ડેપ્ટર્સ, બિલ્સ રિસીવેબલ આવી શકે. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં ચેક કરીએ તો ડેટર્સ બી આપેલા છે એન્ડ બિલ્સ રિસીવેબલ બી આપેલું છે, તો એનો બી નોટ નંબર બનાવી લઈએ આપણે. તો નોટ નંબર નેક્સ્ટ જેમાં આપણે 5 નંબર આવશે, જેમાં ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ. બટ ડેટર્સમાં અહીંયા એડજસ્ટમેન્ટ બી આપેલો છે બેડ ડેબ્ટ્સનો. તમે ટ્રાયલ બેલેન્સ શીટમાં ચેક કરેલું હોય ડેટર્સમાં, તો ડેટર્સમાં આપણે જોઈએ તો ડેપ્ટર્સ 54,000 ટીક કરેલું છે, મતલબ એમાં એડજસ્ટમેન્ટ છે. તો ડાયરેક્ટલી શો નહીં કરીએ 54 અહીંયા. નાવ વી હેવ ટુ ચેક એડજસ્ટમેન્ટ. ધેર ઇઝ એડજસ્ટમેન્ટ નંબર 3, ફર્ધર બેડ ડેબ્ટ્સ એમાઉન્ટેડ ટુ ₹4,000. વધારાની ઘાલખા 4,000 રાખવાની છે. તો લેસ બેડ ડેબ્ટ્સ એઝ પર એડજસ્ટમેન્ટ 4,000 લેસ કરીએ તો બેલેન્સ ફિગર 50,000 આવશે. સેમ એડજસ્ટમેન્ટમાં આગળ છે 5,000 ઓન ડેટર્સ ફોર ડાઉટફુલ બેડ્સ, 5%
5% બેડ ડેપ્સ રિઝર્વ મેન્ટેન કરવાનું છે. તો 50,000 ના 5%, 5% ઓફ 50,000 BDR મેન્ટેન કરીએ, લેસ કરીએ તો 47,500 થશે. ઓકે, એ બહાર મૂકી દઈશું આપણે. બે એડજસ્ટમેન્ટ છે, બેડ ડેપ્સ એન્ડ બેડ ડેપ્સ રિઝર્વ. બોથ આર અવર એક્સપેન્સીસ ઓર એ લોસ. સો એની એન્ટ્રી તો જ્યારે આપણે અધર એક્સપેન્સનું બનાવીશું ત્યારે ચેક કરી લઈશું. ઓકે, we have to keep in mind that there is bad debts નો એડજસ્ટમેન્ટ હતો. અને બિલ્સ રિસીવેબલ 14,000, તો ટોટલ આવશે 61,500, જેને આપણે નોટ કરી લઈએ. 61,500. નાવ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, તો કેશ બેલેન્સ ટ્રાયલ બેલેન્સ શીટમાં આપણને આપી દીધેલી છે. કેશ એટ બેંક 21,500. અધર કરંટ એસેટ્સ જનરલી કોઈ એડજસ્ટમેન્ટ નથી, કોઈ મળવાનો બાકી આવક હોય, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અથવા ઇન્કમ ટુ બી રિસીવ્ડ, તો એ લખી શકાય, બટ નો, સો ડેશ. Now we have to start profit and loss statement. First one, revenue from operation. In this case, majority sales, less sales return, but in this question there is sales given 11,50,000. Credit side of trial balance sheet. No sales return data given. So other revenue from operation only sales 11,50,000. Other incomes, there is credit side of trial balance sheet bill discount received. Very next from sales. It is 6,300. So total income rupees 11,56,300. Then purchase. The debit side of trial balance sheet, purchase is given 3,82,000, but there is also purchase return data given on credit side of trial balance sheet. So we have to be less a purchase return from purchase data, then we get a final sales, final purchase or a net purchase. So this way 3,82,000 is our purchase amount, less purchase return rupees 10,000. So 3,72,000 it is our net purchase. Changes in stock we already completed. Employee benefit expenses. There is only one data which are given to employee. It is salary. So directly we recorded 12,000. Finance cost like interest on debenture, interest on loan, etc. But there is no debenture, no loan. So dash. Depreciation and amortization. We have to prepare a note number for this. For that, there is depreciation and amortization. We already calculate depre in note number 4, fixed assets. This is depreciation. So we same we have to record it in that note number 6. Depre on plant machine, depre on furniture, depre on computer software. Then total 1,48,300. Last one, other expense. First we have to record bad debts. There is bad debts TAT format. TAT, trial balance sheet, adjustment, trial balance sheet. There is TAT, this. First bad debts TAT, T means trial balance sheet, 6,500. Add bad debts A, adjustment. As per data given in adjustment, it is 4,000. Then bad debts reserve of A, it is 2,500. Then less, be remember here, less bad debts reserve of trial balance sheet, which is given on credit side of trial balance sheet. It is rupees, yes, it is rupees 3,000. So finally we get 10,000 of total of TAT. Then remaining expense from, we have to check, start from debit side of trial balance sheet. That is wages, rent, trade expense, discount, allowed. No other data remaining now. So we complete the last note number, other expense. It's total 1,04,000. Now depreciation 1,48,300 as per note number 6. And total other expense as per note number 7.
Okay. Now total of expenses, it is 5,86,300. So finally we get net profit before tax 5,70,000, then less provision for tax, which is given in adjustment number 4, 35%. So it will be 1,99,500. Then finally we get profit after tax 3,70,500, which is transferred to note number 1 in profit loss account column here. In addition, 3,70,500. Still remaining, we have to solve one another adjustment as per adjustment number 6. There is 10% of net profit after tax transfer to general reserve. So there is deduction general reserve. So transfer 3,70,500, which is a profit after tax. So 10% of it, 37,050, which is deduct from profit and add into general reserve in same not number. Here it will be add and here it is less. 10% of this amount, 3,70,500 profit after tax. So now finally balance of general reserve is 1,19,050 and profit loss 1,70,000 plus 3,70,500 less these three amount 1,25,000, 25,000 and 37,050. These three all are less from these two amount. So final get we balance of profit loss 3,53,450. And total of note number 1 reserve surplus, it is 4,72,500. Then in short term provision we have to record second effect of provision for tax 1,99,500. Then total of short term provision is rupees 3,49,500. કમ્પ્લેટ જોઈ લેવાનું કે દરેક નોટ નંબરના ટોટલ થઈ ગયા છે, કોઈ નોટ નંબર બાકી હોય તો પહેલા એને કમ્પ્લીટ કરીશું અને પછી હવે બેલેન્સ શીટમાં જે મિસિંગ ફિગર છે એને નોટ નંબરના બેઝ ઉપર નોટ કરતા જઈશું. તો હવે આપણે બેલેન્સ શીટમાં આવી જઈએ. તો બેલેન્સ શીટમાં શેર કેપિટલ ઓલરેડી રેકોર્ડ કરેલું છે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ નોટ નંબર 1 પ્રમાણે 4,72,500 ને શોર્ટ ટર્મ પ્રોવિઝન નંબર 3 પ્રમાણે 3,49,500. ટોટલ થશે 13,68,700 અને અહીંયા પણ 13,68,700. થોડુંક લેન્ધી પ્રોસેસ છે પણ બધા જ એકાઉન્ટ બંને પહેલા પ્રોફિટ લોસનું સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટનું ફોર્મેટ ડ્રો કરી લેવાના. એડજસ્ટમેન્ટને રીડ કરી પ્રોપર ટીક કરી અને જે રિક્વાયરમેન્ટ છે પ્રમાણે નોટ નંબરને તમે પહેલા નંબર આપી દો. કોઈ પહેલા શેર કેપિટલ જરૂર નથી તો ડાયરેક્ટ રિઝર્વ સરપ્લસ 1, પછી લોંગ ટર્મ છે નથી તો નહીં બનાવો છો તો નંબર 2 શોર્ટ ટર્મ પ્રોવિઝન લોંગ કરંટ લાયબિલિટીઝમાં કયા કયા હેડની જરૂર છે, જેમાં વર્કનોટની જરૂર પડશે એ તમે ટ્રાયલ બેલેન્સ શીટનો જે ક્વેશ્ચન આપેલો છે એ અને એડજસ્ટમેન્ટ બંનેને મિક્સ કરી અને પછી જ ડિસાઇડ કરી શકશો કે આની આપણે બનાવવું પડશે કે કેમ. બેટર વે છે કે તમે બેલેન્સ શીટનું ફોર્મેટ ડ્રો કરી લ્યો, ત્યાર આફ્ટર પ્રોફિટ લોસનું સ્ટેટમેન્ટ ડ્રો કરી લ્યો, પછી એડજસ્ટમેન્ટ એન્ડ ટ્રાયલ બેલેન્સ શીટ ઉપરથી રફલી જજમેન્ટ લઈ લ્યો કે કયા કયા નોટ નંબરની જરૂર પડશે તો એ નોટ નંબર પહેલાથી જ ડ્રો કરી લ્યો અને શક્ય થાય પહેલા જે ડેટા નોટ નંબરમાં લાગુ પડે છે અને નોટ નંબરમાં નોટ કરતા જાઓ. જેમાં નોટ નંબર એફેક્ટિંગ નથી ડાયરેક્ટ એના પ્રોફિટ લોસમાં કે બેલેન્સ શીટમાં જ્યાં લાગુ પડશે ત્યાં ડાયરેક્ટ લખી લ્યો. That is the better way to complete this practical question or this type of practical question. Thank you.